આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન મળવા માટે જઈ રહ્યું છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ સંમેલન વિશે તેમને કોઈ જાણકારી જ નથી. હવે કોણ આ સંમેલન કરી રહ્યા છે તેની પણ તેમને ખબર નથી. ત્યારે આને જ લઈને હવે કોળી સમાજમાં જે બે ફાંટા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે દેવજી ફતેપુરાએ શું કહ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ કોળી સમાજના નેતાઓ એકજૂથ થયા છે. નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તે માટે એક સુરમાં શરૂઆતના તબક્કે અવાજ ઉઠ્યો હતો, પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે, એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કોળી સમાજના અન્ય નેતાઓ છે તે હવે આ મામલે જે અલગ નિવેદનો આપી રહ્યા છે તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગર ખાતે જે મહાસંમેલન મળવાનું છે કોળી સમાજનું ન્યાય સભા, તેને લઈને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ કોળી સંમેલન મળવાનું છે તેની તેમને કોઈ જાણ નથી. કોના દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે, શું ઉદ્દેશ્ય સાથે સંમેલન કરવામાં આવી રહ્યું છે તેની પણ ખબર ન હોવાની વાત તેઓ કરી રહ્યા છે. સાથે જ એસઆઈટી આ કેસની તપાસ કરી રહી છે, તેને લઈને તેઓ કહી રહ્યા છે કે ગુજરાત સરકાર ખૂબ પોઝિટિવ છે ને કોળી સમાજના આગેવાનોએ જે રજૂઆત કરી છે તેને લઈને એસઆઈટીનું ગઠન થયું છે અને આ મામલામાં જે મુખ્ય આરોપીઓ સુધી છે તેમને સુધી પહોંચવા માટે એસઆઈટીની તપાસ છે તે ચાલી રહી છે. ત્યારે આ જે કોળી સંમેલનને લઈને કેટલાક આગેવાનોને જાણ ન હોવાની વાતને પગલે પણ હવે રાજનીતિ ગરમાઈ છે. પહેલાં સાંભળો શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોળી સમાજના આગેવાન દેવજી ફતેપુરા. એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા, એમને પણ જાણ નથી. હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી ને આ માહિતી અમને છે નહીં. ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલે ખબર છે. કદાચ તમને આમંત્રણ મળશે તો એના એજન્ડા શું છે, એનો હેતુ શું છે, એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માંધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ, તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે. પણ આ તો 1-2 વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય ને જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પડશે. પગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા? કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી રહી. પણ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે. આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી. આયર સમાજ અને કોળી સમાજ વર્ષોથી જ્યાં એના કારખાના હોય તોય ભલે, એના ફાર્મ હાઉસ હોય તોય ભલે, એના રિસોર્ટ હોય તોય ભલે, એ બંને કોમ વર્ષોથી હળીમળીને રહે છે. અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય, એ તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે. એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી નહીં. આપણે સાંભળ્યા હતા પૂર્વ સાંસદ, તેમનું હાલ મોટું નિવેદન સામે આવ્યું છે અને તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. થોડાક સમય પહેલાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે કેટલાક કોળી સમાજના યુવાનો દ્વારા આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે આ ઘટનાને હીરા સોલંકી જેઓ રાજુલાના ધારાસભ્ય છે તેમણે રાજકારણ ગણાવી હતી અને તેને લઈને હવે મામલો ગરમાયો હતો. ત્યારે આગામી સમયમાં આ સંમેલન એક તરફ મળવાનું છે, બીજી તરફ નેતાઓનું જે નિવેદનો સામે આવી રહ્યા છે તેણે અનેક ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.